આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદામાં એક પીસી કરવામાં આવી, તેમણે કેટલાક લોકો અહીંયા ખોટી રીતે લોકોને દબાવીને તોડબાજી કરતા હોય તેવા આરોપો કર્યા હતા. તેમણે તેમના જ પક્ષના તેમજ વિપક્ષના નેતાઓ સામે આંગળી ચીંધી હતી. જે બાદ નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ મેદાને આવ્યા અને તેમણે આ ઘટના બાદ ધરણા કરવાની ચીમકી આપી અને સાથે જ સાંસદ મનસુખ વસાવાને પુરાવા રજૂ કરવાની વાત કહી, નહીંતર આગામી સમયમાં તેમણે માનહાનિનો કેસ કરશે તેવી વાત કરતા રાજકારણ ગરમાયું છે. શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે, કેમ કે થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, એક પીસી કરવામાં આવી, જે પત્રકાર પરિષદમાં તેમણે અહીંયા કેટલાક વિપક્ષના અને સત્તા પક્ષના નેતાઓ છે તે ખોટી રીતે લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હોય તેવા આરોપો કર્યા હતા, જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ હતી. આ ઘટના બાદ આજે નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ મેદાને આવ્યા. તેમના ઘટના બાબતે સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી અને સાંસદ સામે માનહાનિ સુધીના દાવાની પણ ચીમકી ઉચ્ચારી. એવું પણ કહેવાય રહ્યું છે કે નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ આગામી દિવસોમાં ધરણા પર બેસવા જઈ રહ્યા છે. ત્યારે આ બાબતના સંદર્ભમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સમર્થનમાં આવ્યા હોય ધારાસભ્ય દર્શના દેશમુખના તેવી વાત સામે આવી રહી છે. તેમણે આ બાબતે ધારાસભ્ય દર્શના દેશમુખને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે સાંસદ દર વખતે લોકોને ઉતારી પાડવાના કામ કરે છે અને પોતે મહાન છે, મોટા છે, તે માટેના પોતાના પ્રયત્ન હંમેશા રહે છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો. આજે નાદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા, એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે. ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે. એમને હું અભિનંદન આપું છું. અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે. ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય, તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે. તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી હમણાં અમારા નામજોગ તમે ભાષણો કરો, આ વ્યાજબી નથી. બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી. બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી. ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા. આજે એમણે ખુલાસો માંગ્યો છે. ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ કહી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવાનો મત ક્ષેત્ર ભરૂચ જિલ્લો પણ છે, પણ ત્યાં તેઓ અધિકારીના સંકલનમાં આવી રીતની કામગીરી નથી કરતા, માત્ર નર્મદા જિલ્લા ઉપર જ તેમની નજર હોય છે. સાથે જ દર્શના દેશમુખે જે અવાજ ઉઠાવ્યો છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને સરાહના કરી છે અને કહ્યું છે
કે સાંસદ કાં તો પુરાવા આપે કાં તો જાહેરમાં માફી માંગે, જેને જ લઈને રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે